डभोई में अब ड्रेनेज की समस्या सुलझ जाएगी क्योंकि 34 करोड़ रुपयों के खर्च पर भूमिगत ड्रेनेज लाइन के कार्य का खातमुहूर्त डभोई के विधायक शैलेश मेहता के हाथों करवाया गया है। स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना के तहत तकरीबन 34 करोड़ रुपयों के खर्च पर डभोई में नई भूमिगत ड्रेनेज योजना का खातमुहूर्त विधायक शैलेश मेहता के हाथों करवाया गया। इस महत्वाकांक्षी योजना के तहत शहर में 5 नए पंपिंग स्टेशन का निर्माण किया जाएगा और साथ ही तकरीबन 2937 हाउस कनेक्शन और 5874 प्रॉपर्टी कनेक्शन भी शामिल होंगे। योजना के पूर्ण होने के बाद डभोई शहर में सालों से चली आने वाली ड्रेनेज की जो समस्या है वो सुलझ जाएगी, ऐसी आस जताई जा रही है। तब आपको बता दें कि इस दौरान डभोई के विधायक शैलेश मेहता के अलावा भारतीय जनता पार्टी के स्थानीय अग्रणी, नगरपालिका के भाजपा के कॉर्पोरेटर, चीफ अफसर जयकिशन तड़वी और बड़ी तादाद में नागरिक मौजूद रहे थे। डभोई नगरनी गटરની સમસ્યાઓ, ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 34 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ડભોઈ નગરને ડ્રેનેજ સિસ્ટમ નવી બનાવવા માટેને આયોજન કર્યું છે। એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લગભગ 65 કિલોમીટર જેટલી આંતરિક અને બાહ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી આ કરવામાં આવશે। 2 વર્ષની મુદત છે અને 2 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે। આ કામગીરી પૂરી થતાં ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે। ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા બોર્ડ વખતે મંજૂર કરવામાં આવી હતી। આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં જ આ તમામ કામગીરી પૂર્ણ થાય એવી સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી ડભોઈ નગરની તમામ ડ્રેનેજની સમસ્યાઓ પરિપૂર્ણ થશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે। ત્યારે હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને નગરના ધારાસભ્ય તરીકે સરકારને આટલી મોટી માતબર રકમ કદાચ ડભોઈ નગરના ઇતિહાસમાં પહેલીવાર 34 કરોડ જેવી માતબર રકમ કોઈ એક કામ માટે સરકાર તરફથી ફાળવવામાં આવી છે, ત્યારે સરકારનો અહીંયાથી દિલથી આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।